નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુર બાદ ડીસા ચોરીના બનાવમાં પોલીસના અવાતિયા. સીસી કેમેરામાં કેદ બંને ચોરીના તસ્કર પોલીસ પકડથી બહાર. બનાસકાંઠામાં માહોલ ચોમાસું, પરંતુ વરસાદ નહીં. આગામી 5 દિવસ વરસાદ ન પડવાના હવામાન વિભાગના સંકેત. માલત્રાના ચકચારી મર્ડર કેસમાં 2 શંકમંદોની હાજરાઈ પૂછપરછ. પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા સઘન પ્રયાસો હાથ ધર્યા. પાલનપુર ન્યાય સંકુલ ખાતે યોજાઈ જોશી જનરલ મેઘાલોક અદાલત. 1114 પડતર કેસમાંથી 513 કેસોનો કરાયો નિકાલ. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠામાં આ સપ્તાહમાં 2 મોટી ઘરફોડ ચોરીઓ થઈ છે, જેમાં પાલનપુરનો એક મોલ તેમજ ડીસામાં મોબાઈલ શોપને તસ્કરોએ નિશાન બનાવી લાખોની ચોરીને અંજામ આપ્યો હતો. જો કે આ બંને ચોરીના બનાવમાં તસ્કરોની હિલચાલ સીસી કેમેરામાં કેદ થઈ છે, પરંતુ હજુ સુધી પોલીસ તસ્કરોનું કોઈ પગેરું મેળવી નથી શકી, જેને લઈને પોલીસની ઢીલી નીતિ સામે આમ પ્રજામાં કચવાટ ફેલાવે છે. પાલનપુરમાં 18 જૂનની રાત્રે એક ચડ્ડાધારી તસ્કરે એકલા હાથે ગોબરી રોડ ઉપર આવેલ સુપરમાર્કેટમાં 1 લાખના મુદ્દામાલની ચોરીને અંજામ આપ્યો હતો. જોકે રાત્રે મોલમાં હાથની આજમાઈશ કરતો ચોર દુકાનમાં લગાવેલી સીસી કેમેરામાં કેદ થયો છે, જે બાદ ડીસામાં મોબાઈલ શોપમાં ત્રાટકેલ તસ્કરો પણ 10 લાખનો મુદ્દામાલ ઉઠાવવામાં સફળ થયા હતા. આ 4 ટોળકીની હિલચાલ પણ મોબાઈલ શોપમાં લગાવેલ ત્રીજી આંખ સમાન સીસી કેમેરામાં કેદ થઈ છે. આમ એક જ સપ્તાહમાં થયેલા 2 ચોરીના બનાવ ઉપર દુકાનોમાં રહેલ સીસી કેમેરા વોચ રાખી રહ્યા હતા, જેને લઈને સીસી ફૂટેજ પોલીસ માટે ચોરીનો ભેદ ઉકેલવામાં કડી પુરવાર બની રહ્યા છે. તેમ છતાં હજુ પોલીસ આ ચોરીના મૂળ સુધી પહોંચવા હવામાં હવાતિયા મારી રહી છે. ત્યારે પોલીસે આ ચોરીના બનાવમાં તપાસનો દોર તેજ બનાવ્યો તો તસ્કરો સુધી પહોંચવામાં સફળ બની શકે છે. ત્યારે જોવાનું રહ્યું કે પોલીસે સીસી કેમેરામાં કેદ તસ્કરોના કોલર પકડવામાં કેટલો સમય લગાડે છે. ભારતીય સંગીતની તાલીમ મળી રહે તે માટે આજે પાલનપુરના જાણીતા ટવકાર બીટ્સ દ્વારા રોક મ્યુઝિકલ ક્લાસીસનો શુભારંભ કરવામાં આવ્યો છે. આમ તો સમગ્ર ઉત્તર ગુજરાતમાં પાલનપુર ટવકાર બીટ્સ વખણાય છે, ત્યારે પાલનપુરના યુવાનો પણ ગીત સંગીતની દુનિયામાં પોતાની કારકિર્દી કરે તે માટે ટવકાર બીટ્સના યોગેશભાઈ પુરવિયા દ્વારા રોક મ્યુઝિકલનો શુભારંભ કરવામાં આવ્યો છે. પાલનપુરના જૂના ટેલિફોન એક્સચેન્જ રોડ ઉપર આવેલ શિવગીરી કોમ્પ્લેક્સમાં આજે ગિરીશ ઠાકર, માજી મંત્રી કાંતિભાઈ કચોરિયા, ગિરીશ જગાણિયાની વિશેષ ઉપસ્થિતિમાં યોગેશ પુરવિયાના નવીન સાહસ રોક મ્યુઝિકલ ક્લાસીસનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સંગીત ક્લાસીસમાં સંગીતમાં પારંગત શિક્ષકો દ્વારા સંગીત શીખવા આવતા સંગીત પ્રેમીઓને હાર્મોનિયમ, તબલા, ઢોલક, ગિટાર પેડ સાથે ભારતીય સંગીત શીખવવામાં આવશે. આ પ્રસંગે જાણીતા સંગીતકાર દેવજી ઠાકોર સહિત કલાકારો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી યોગેશ પુરવિયાની સંગીત પ્રત્યેની નવી પહેલાને બિરદાવી હતી.
ખોડાલીમડા વિસ્તારમાં આવેલ ખોડિયાર માતાજીના મંદિરનો આજે 16મો પાટોત્સવ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંદિરનું ધ્વજારોહણ તેમજ માતાજીનો યજ્ઞ યોજવામાં આવ્યો હતો. પાલનપુરના ખોડાલીમડા વિસ્તારમાં ભક્તો દ્વારા 16 વર્ષ અગાઉ ખોડિયાર માતાજીનું વિશાળ મંદિર બનાવવામાં આવ્યું હતું. આ મંદિરની સ્થાપના જેઠ વદ દસમના થયેલી હોય દર વર્ષે જેઠ વદ દસમના દિવસે મંદિરનો પાટોત્સવ યોજવામાં આવે છે. આજે મંદિરની સ્થાપનાનો દિવસ હોય ખોડિયાર ભક્તો દ્વારા મંદિરનો પાટોત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં વહેલી પ્રભાતે મંદિરનો ધ્વજારોહણ સાથે આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. તેમજ મંદિર પરિસર ખાતે ખોડિયાર માતાજીનો યજ્ઞ યોજવામાં આવ્યો હતો, જેમાં ભક્તોએ ભૂદેવોના મંત્રોચ્ચાર વચ્ચે યજ્ઞમાં આહુતિ આપવાનો લાભો લીધો હતો. ખોડિયાર મંદિરના ધર્મોત્સવ પ્રસંગે માતાજીના દર્શનનો લાભ લેવા મુંબઈથી પણ ભક્તો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પહેલા અહીંયા ખોડો લીમડો હતો, ખોડો લીમડો પડી ગયો એટલે અમને ખોડિયાર માનું મંદિર બનાવ્યું. એ આજે 16મું વર્ષ છે અને એ ધજાનો દિવસ હતો જેઠ વદ દસમ. આ જીવન સુરેશભાઈ ધર્માજી હિરાણી તરફથી આ ધજા ચડાય છે અને અમે બોમ્બેથી બધા ભક્તો પધારીએ છીએ અને એના માટે અહીંયા હવન રાખીએ છીએ અને ધજાનો સમય 12:39 ધજા ચડાવીએ છીએ. બનાસકાંઠામાં છેલ્લા 4 દિવસથી વાતાવરણમાં બદલાવ આવ્યો છે, જેમાં આકાશ વાદળછાયું રહે છે પરંતુ વરસાદ નથી વરસતો. ત્યારે વરસાદી નુકસાનથી બચવા ખેડૂતોને પાકની કાપણી કરવા હવામાન વિભાગ દ્વારા ભલામણ કરાઈ છે. હવામાન વિભાગનું માનવું છે કે આગામી 1 સપ્તાહ બનાસકાંઠામાં વાતાવરણ વાદળછાયું રહેશે, પરંતુ વરસાદ પડવાની કોઈ સંભાવના નથી. સરહદી બનાસકાંઠામાં છેલ્લા 3 દિવસથી તેજ ગતિએ પવન ફૂંકાઈ રહ્યો છે, જેને લઈને ભેજનું પ્રમાણ 73% થી વધુ હોય લોકોને બફારાનો અનુભવ થઈ રહ્યો છે. જો કે આ મિશ્ર વાતાવરણમાં આગામી 5 દિવસમાં વરસાદ પડવાના કોઈ સંકેત ન હોય. સરદાર કૃષિનગર દાંતીવાડાના કૃષિ હવામાન વિભાગ દ્વારા જિલ્લાના ખેડૂતોને પાક લેવાનું કામ પૂર્ણ કરવા તેમજ કપાસને પિયત આપવા ખરીફ મગફળીના વાવેતરની તૈયારી કરવા જેવી ભલામણ કરવામાં આવી છે. બનાસકાંઠામાં વરસાદ ખેંચાતા ગરમી અને ઉકળાટથી ત્રસ્ત લોકો ગરમીથી રાહત મેળવવા મેઘમહેરની આતુરતાથી રાહ જોતા થયા છે. ધાનેરા તાલુકાના માલોત્રા ગામના ચકચારી મર્ડર કેસનો ભેદ ઉકેલવા પોલીસે શંખમદોની સઘન પૂછપરછ હાથ ધરી છે, જેમાં પોલીસે માલોત્રાના 2 શંખમદોની અટકાયત કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ધાનેરાના જોરાપુરા ગામના 50 વર્ષીય શંકરભાઈ ઉકાભાઈ પટેલની બળેલી હાલતમાં લાશ બુધવારના રોજ માલોત્રા ગામની સીમમાંથી મળી આવી હતી, જેમાં મૃતકની પથ્થર તેમજ તીક્ષ્ણ હથિયારોથી હત્યા કરી બનાવમાં આધાર પુરાવાનો નાશ કરવા માટે લાશને રેલ નદીમાં લઈ જઈ પેટ્રોલ કે કેરોસીન જેવા જ્વલનશીલ પ્રવાહી છાંટી સળગાવી દેવામાં આવી હતી. આ મામલે મૃતકના પુત્ર જગદીશભાઈ પટેલે ફરિયાદ નોંધાવતા ધાનેરા પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી બનાવની તપાસ હાથ ધરી હતી, જેમાં હત્યાનો ભેદ ઉકેલવા પોલીસે માલોત્રા ગામના 2 શંખમદોની અટકાયત કરી તેમની કડક પૂછપરછ હાથ ધરી છે. આમ જોરાપુરાના ઈસમની નિર્મમ હત્યા કરનાર અજાણ્યા હત્યારાઓને ઝડપી પાડવા ધાનેરા પોલીસે સતત પ્રયાસો હાથ ધર્યા છે. પાભર પોલીસે ગત રાત્રે ઓચિંતી રેડ કરી એક રહેણાંક મકાનમાંથી ₹27,000 નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. ભાભરના એક રહેણાંક મકાનમાં વિદેશી દારૂ સંતાડાયો હોવાની બાતમીના આધારે પાભર પીએસઆઈએ પોલીસ ટીમ સાથે ગત રાત્રિના સમયે બાતમીવાળા મકાનમાં ઓચિંતો છાપો માર્યો હતો, જેમાં પોલીસની તલાશીમાં મકાનમાં સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે ₹27,000 ના મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ મકાનમાં વિદેશી દારૂ સંતાડવા બદલ મકાન માલિક વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી હાથ ધરી હતી, જેને લઈને શહેરમાં વિદેશી દારૂના કારોબાર સાથે સંકળાયેલા તત્વો ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. રાજસ્થાનના જયપુર ખાતે યોજાનારી T10 ક્રિકેટ ટુર્નામેન્ટમાં દિયોદરના નોખા ગામના યુવા ક્રિકેટર ભરત ચૌધરીની પસંદગી થઈ છે. બનાસનો તો ઉગતો આ ક્રિકેટર જયપુરના KL સ્ટેડિયમ ખાતે 25 થી 27 જૂન દરમિયાન યોજાનારી ક્રિકેટ ટુર્નામેન્ટમાં પોતાનું કૌશલ્ય બતાવનાર છે, જેનું જીવંત પ્રસારણ ટીવીના માધ્યમથી નિહાળી પણ મળશે. જન્મજાત ક્રિકેટનો શોખીન નોખા ગામનો ભરત ચૌધરી તે ક્રિકેટ પાછળ તો એટલો દીવાનો છે કે તેને ધોરણ 12 નો અભ્યાસ છોડી બેટ દડાની લતે ચડી ગયો. જોકે ભરત ચૌધરીની ક્રિકેટની લતે હાલ તો એક સારા ક્રિકેટરનું માન અપાવ્યું છે. દિયોદરના નોખા ગામનો આ યુવા ક્રિકેટર અત્યાર સુધી ગુજરાત, રાજસ્થાન, પંજાબ, મુંબઈ,
ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને ઝારખંડ જેવા પ્રદેશોમાં મેચો રમી ચૂક્યો છે, જેમાં ભરત ક્રિકેટરની રમતમાં ઓલરાઉન્ડર હોય જયપુર ખાતે યોજાનારી T10 ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થઈ છે. જોકે જયપુરના KL સ્ટેડિયમની પીચ ઉપર નોખાનો ભરત જોરદાર ફટકાબાજી કરી બનાસનું નામ રોશન કરે તેવી તેના મિત્રોએ આશા વ્યક્ત કરી છે. દિયોદર ખાતે આજે સાંસદ હરિભાઈ ચૌધરીનો સાગરતુલા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દિયોદર તાલુકા ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીમાં હરિભાઈના વિજય બદલ માનતા માનવામાં આવી હતી, જેમાં હરિભાઈ ચૌધરી જંગી લીડીથી વિજેતા બનતા આજે દિયોદર ભાજપના આગેવાનો દ્વારા માનતા પૂર્ણ કરવામાં આવી હતી, જેમાં ભટિયાણી માતાજીના મંદિરે સાંસદ હરિભાઈ ચૌધરીની સાકરતુલા કરવામાં આવી હતી. આ પ્રસંગે દિયોદરના ધારાસભ્ય કેસાજી ઠાકોર, દિયોદર તાલુકા ભાજપના મહામંત્રી ચેલાભાઈ પટેલ સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પાલનપુરના ન્યાય સંકુલ ખાતે આજે પડતર કેસોના ઝડપી નિકાલ માટે ત્રીજી જનરલ મેઘાલોક અદાલત યોજવામાં આવી હતી, જેમાં 1114 કેસો હાથ ઉપર લેવામાં આવ્યા હતા, જેમાં 513 કેસોનું તો સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું. કોર્ટમાં કેસોનો ભરાવો ન થાય અને પડતર કેસોનો ઝડપી નિકાલ થાય તે માટે દરેક તાલુકા અને જિલ્લા કક્ષાએ લોક અદાલત યોજવાનો સુપ્રીમ કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવેલ છે, જે અંતર્ગત આજે પાલનપુરની નામદાર કોર્ટમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને પાલનપુર તાલુકા સેવા સત્તા મંડળ દ્વારા ત્રીજી મેઘાલોક અદાલત યોજવામાં આવી હતી, જેમાં ફોજદારી, દીવાની અને લિટિગેશન કેસોના નિકાલની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં 1114 કેસમાંથી 513 કેસોનો નિકાલ કર્યો હતો, જેમાં અકસ્માત સહિતના કેસોમાં અરજદારોને ₹2,93,57,462 રૂપિયાનું વળતર ચૂકવવામાં આવ્યું હતું. આજની આ મેઘાલોક અદાલતમાં વકીલો દ્વારા નહીં, કોઈની હાર કે જીતને સૂત્રને સાર્થક કરવા સમાધાનકારી વલણ અપનાવતા 513 જેટલા કેસોનો નિકાલ થયો હતો. આજની ત્રીજી મેગા જનરલ લોક અદાલત ચેરમેન શ્રી હસ્તે એસી જોશીના હસ્તે ખુલ્લી મૂકવામાં આવેલ છે. આ મેગા લોક અદાલતમાં કુલ 1907 જેટલા ક્રિમિનલ કેસો મૂકવામાં આવેલ છે, સિવિલ કેસો 282 જેટલા મૂકવામાં આવેલ છે અને MSCP કેસો 360 જેટલા મૂકવામાં આવેલ છે. પક્ષકારો અને વકીલોને નમ્ર નિવેદન કરવામાં આવેલ છે કે કોઈની હાર નહીં, કોઈની જીત નહીં એ સૂત્ર લોક અદાલતનું ધ્યાનમાં રાખીને વધુમાં વધુ કેસો ફેસલ કરે અને વધુમાં વધુ પક્ષકારોનો સાથ સહકાર મેળવે અને એ આશા સાથે આજની લોક અદાલત ખુલ્લી મૂકવામાં આવે છે. અપેક્ષા છે કે વધુમાં વધુ કેસો ફેસલ કરી શકીએ. લોક અદાલત બાબતમાં સુપ્રીમ કોર્ટે, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે આદેશાત્મક હુકમ કર્યો છે કે ફાસ્ટ ડિસ્પોઝલ કરો. જેટલી મેટરો ફાસ્ટ ડિસ્પોઝલ કરવા માટેની આદેશાત્મક હુકમના કારણે હવે કોર્ટોએ, ડિસ્ટ્રિક્ટ કોર્ટોએ નક્કી કરી લોક અદાલતનું આયોજન કર્યું અને લોક અદાલતમાં વધુમાં વધુ ફાસ્ટ ડિસ્પોઝલ થઈ એ મેટરો થાય છે અને ભરાવો કોર્ટોમાં ઓછો થાય છે. એના માટે લોક અદાલતનું આયોજન કર્યું છે. આજે આ લોક અદાલત એટલા માટે નક્કી કરેલ છે કે સુપ્રીમ કોર્ટે જે આદેશાત્મક હુકમ કર્યો છે એનો અમલ થઈ રહ્યો છે. આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ ન્યાયાધીશ એસી જોશી, બાર એસોસિએશનના પ્રમુખ JR ગઢવી, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી MD બુડર્ગે સહિત વકીલો ઉપસ્થિત રહી મેઘાલોક અદાલતને સફળ બનાવી હતી.
ચોરીના બનાવમાં પોલીસના આભાર થયા. સીસી કેમેરામાં કેદ બંને ચોરીના તસ્કર પોલીસ પકડથી બહાર. બનાસકાંઠામાં માહોલ ચોમાસુ, પરંતુ વરસાદ નહીં. આગામી 5 દિવસ વરસાદ ન પડવાના હવામાન વિભાગના સંકેત. માલોત્રાના ચકચારી મર્ડર કેસમાં 2 શંખમંડોની હાથ ધરાઈ પૂછપરછ. પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા સઘન પ્રયાસો હાથ ધર્યા. પાલનપુર ન્યાય સંકુલ ખાતે યોજાઈ જોશી જનરલ મેઘાલોક અદાલત. 1114 પડતર કેસમાંથી 513 કેસોનો કરાયો નિકાલ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.